શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 8નો હિન્દી વિષય ભણીશું। આજના વિડીયોમાં આપણે પાઠ 9 ભણીશું, જેનું શીર્ષક છે મમતા। આ પાઠનું સાહિત્ય સ્વરૂપ છે કહાની અને આ પાઠના લેખક છે જયશંકર પ્રસાદ। તો ચાલો આપણે સૌથી પહેલા પાઠ્યપુસ્તકની અંદર લેખક જયશંકર પ્રસાદનો પરિચય મેળવીએ। જોઈએ पाठ्यपुस्तक पेज नंबर 57 पर आपेल जयशंकर प्रसाद नो परिचय। जयशंकर प्रसाद का जन्म 30 जनवरी 1889 में वाराणसी में हुआ था। जयशंकर प्रसाद नो जन्म 30 जान्युआरी 1889 साल में वाराणसी में थयो हतो। प्रसाद जी मूलतः कवि है। जयशंकर प्रसाद पोते मूल स्वरूपे कवि छे, એટલે કે એમણે નાટક, કહાની, નિબંધ અને ઉપન્યાસ લખ્યા છે, પણ એમની મૂળ रुचि છે કાવ્ય ક્ષેત્રે રહેલી છે। उन्होंने नाटक, कहानियां, निबंध और उपन्यास भी लिखे हैं। आ बधा साहित्य अलग अलग स्वरूप है, कहानी, नाटक, निबंध और उपन्यास। उनकी रचनाओं में मुख्य रूप से भारत की ऐतिहासिक संस्कृति की झलक मिलती है। एमणे जे कोई पण साहित्य सर्जन कर्युं छे, पछी काव्य क्षेत्रे होय के नाटक होय के कहानी, ए बधानी अंदर मूळ विषय तरीके भारत देशनी ऐतिहासिक संस्कृति एटले के आपणा देशना इतिहासनुं वर्णन छे एमनी कृतिओमां छे जोवा मळे छे। उनके प्रमुख नाटक है चंद्रगुप्त, स्कंदगुप्त, ध्रुव स्वामिनी। एमना द्वारा 3 मुख्य नाटकों से लखवामां आव्या छे। एमां पहेलुं छे चंद्रगुप्त, बीजुं छे स्कंदगुप्त अने त्रीजुं छे ध्रुव स्वामिनी। आ नामना एमणे नाटक छे लखेला छे। कामायनी उनका सुप्रसिद्ध महाकाव्य है अने कामायनी ए नामनुं एमनुं सुप्रसिद्ध बहु प्रसिद्धि पामेलुं महाकाव्य छे। काव्य ज छे पण काव्यनुं बहु विस्तृत रूप छे, आथी एने महाकाव्य तरीके ओळखवामां आवे छे। अने आ कामायनी काव्यना कारणे ज जयशंकर प्रसाद छे ने एने कवि तरीके ओळखवामां आवे छे, कारण के आ काव्यनी अंदर एमणे एटली विस्तृत वर्णन छे कर्युं छे के एमने एक कविनी छाप छे एमना व्यक्तित्वमां जोवा मळी। उनका निधन 14 जनवरी 1937 को हुआ અને એમનું નિધન કહેતા એમનું મૃત્યુ છે 14 જાન્યુઆરી 1937 ના રોજ થયું। તો આ હતી વાત જયશંકર પ્રસાદના પરિચય વિશેની। આ પાઠના લેખક એવા જયશંકર પ્રસાદનો પરિચય મેળવ્યા બાદ હવે આપણે આ પાઠના મુખ્ય જે શીર્ષક પરથી જે કથા વસ્તુ છે એને જોવાનો પ્રયત્ન કરીએ કે શીર્ષક આપવામાં આવ્યું છે મમતા। આથી આ પાઠમાં શું ભણવાનું છે આપણે એની વાત કરીએ તો આ પાઠની અંદર મમતા નામની એક સ્ત્રી છે એના જીવનની કથા છે વર્ણવવામાં આવી છે। મમતા એક યુવાવસ્થાની સ્ત્રી છે, ત્યાંથી એમના જીવનની આ કથા છે, કથા વસ્તુ છે, આ કહાનીની શરૂ થાય છે અને મમતા એક વૃદ્ધ 70 વર્ષની સ્ત્રી થઈ અને મૃત્યુ પામે છે ત્યાં સુધીની એમના જીવનની બનેલી મહત્વની ઘટનાઓ છે અહીંયા આ પાઠની અંદર મૂકવામાં આવી છે। આ સાથે સાથે હમણાં આપણે જેમ વાત કરીએ એમ કે જયશંકર પ્રસાદ દ્વારા લખવામાં આવેલી કોઈ પણ કૃતિ છે એનું મૂળ વસ્તુ કઈ હોય છે તો કહે છે કે ભારત દેશના ઇતિહાસની ઘટનાઓ છે એમાં સમાવવામાં આવી હોય છે। તો અહીં આ મમતા નામની જે સ્ત્રી છે એની સાથે પણ જે ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી છે એ મૂકવામાં આવી છે। આ પાઠની અંદર આપણે મુખ્ય 2 બાદશાહોના સમયગાળાનો પાઠ કથા વસ્તુ છે ભણવાની છે। એક છે હુમાયુ અને બીજા છે અકબર। અકબર રાજા છે એના समय સાથે જોડાયેલ એમના પિતા હુમાયુ છે એમના समय સાથે જોડાયેલ કેટલીક ઘટનાઓ છે આ પાઠની અંદર બને છે જે આપણે અહીંયા ભણવાની છે। પણ આપણા પાઠની મૂળ નાયિકા છે મમતા છે, નહીં કે અકબર અથવા હુમાયુ। આપણે મૂળ મમતા વિશે મમતાનું જીવન છે ભણવાનું છે, જે અહીંયા 3 ભાગની અંદર વિભાજિત કરીને આપણને આપવામાં આવ્યું છે। પહેલો ભાગ છે જ્યારે મમતા છે એ યુવા અવસ્થામાં પોતાના પિતા સાથે રહી છે। બીજા ભાગમાં મમતા છે એ એક ઝૂંપડીની અંદર વસવાટ કરે છે। એ સમયે હુમાયુ છે, બાદશાહ હુમાયુ છે એની ઝૂંપડીમાં આશ્રય માંગવા આવે છે, એ ઘટના છે। અને ત્યારબાદ ત્રીજો અંતિમ તબક્કો આવે છે જ્યારે મમતા એક 70 વર્ષની વૃદ્ધ સ્ત્રી થઈ જાય છે અને અંતે એ મૃત્યુ પામે છે। આ 3 ભાગની અંદર વહેંચાયેલી આપણે કહાની આ જોવાની છે। જોઈએ આજના વિડીયોની અંદર આપણે આ પહેલો ભાગ જ્યારે મમતા પોતાના પિતા સાથે એક દુર્ગમાં એક કિલ્લામાં રહે છે એ ઘટનાઓ। હવે આપણે પાઠ્યપુસ્તકમાં આ કહાની છે એ વિસ્તારપૂર્વક ભણીએ તો સૌથી પહેલા આપણે જોઈશું તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 57 પર એક ચિત્ર દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને એમાં આ ચિત્ર છે મમતાનું અને એના પિતા વચ્ચેની વાતચીત જે આપણે એમાં કહાની ભણશું એના સંદર્ભમાં છે કે મમતાના પિતા છે એની માટે કંઈક ભેટ ઉપહાર લઈને આવ્યા છે એ પ્રકારનું દૃશ્યાંકન કરવામાં આવ્યું છે। હવે આપણે જોઈએ આ કહાની। रोहतास दुर्ग के प्रकोष्ठ में बैठी हुई युवती ममता क्षोण के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी। मन में वेदना, मस्तक में आंधी, आंखों में पानी के बरसात लिए वह विकल थी।
આવા પ્રકારનું કંઈક વર્ણન દ્વારા મમતાનું ચરિત્ર ચિત્રણ કરવાનો લેખક છે પ્રયત્ન કરે છે કે મમતાની અવસ્થા કેવી છે. હવે અહીંયા એક વાત હમણાં આપણે કવિ લેખક પરિચય છે એ જોઈ રહ્યા હતા જયશંકર પ્રસાદનો, ત્યારે એક વાત છે એ એની અંદર આવી હતી કે લેખક જયશંકર પ્રસાદ છે એ બધી જ વિદ્યાઓમાં એટલે કહાની, ઉપન્યાસ બધું જ લખે છે, એની સાથે સાથે ખૂબ ભાષાવિદ પણ છે. ઘણી બધી ભાષાઓ પર પણ એમની સારી એવી પકડ છે. આથી એમના દ્વારા લખવામાં આવેલ કૃતિઓની અંદર શબ્દ છે એ થોડાક અઘરા છે, એમની વિદ્વતાના કારણે હોય છે. તો આપણે હવે આ શબ્દશઃ એક એક વાક્ય છે એ જોઈએ. શું કહે છે? રોહતાસ દુર્ગ કે પ્રકોષ્ઠ में. રોહતાસ દુર્ગ, દુર્ગ કહેતા કિલ્લો, આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ. રોહતાસ નામના એક કિલ્લાની ઘટના છે. પ્રકોષ્ઠ में એક ભવનની મુખ્ય ફાટકની પાસેનો એક કક્ષ, આપણે ગુજરાતીમાં જેને ઓરડો કહીએ છીએ, રૂમ. મેં બેઠી હુઈ યુવતી મમતા, માં બેઠેલી યુવતી મમતા. આપણે વાત કરી હતી કહાની 3 ભાગમાં વહેંચાયેલી છે. પહેલા જ્યારે મમતા યુવા અવસ્થામાં છે ત્યારની વાત કરે છે કે બેઠેલી મમતા સોણ આ નામની નદી છે. જેમ આપણે અહીંયા નર્મદા છે, સરસ્વતી છે, ગંગા છે, આપણે બધી નદીઓના નામ જાણીએ છીએ, એ રીતે સોણ નામની નદી કે તીક્ષ્ણ ગંભીર પ્રવાહકો દેખ રહી થી. સોણ નદીના તીક્ષ્ણ એટલે કે ગંભીર એવા પ્રવાહને, પ્રવાહ કહેતા નદીના વહેવાનો જે ચાલ છે એને જોઈ રહી હતી. મન મેં વેદના, વેદના કહેતા પીડા, દુઃખ, એના મનમાં કેટલુંક કંઈક દુઃખ છે. મસ્તક મેં આંધી, મસ્તકમાં આંધી છવાયેલી છે. મસ્તકમાં આંધી એટલે શું? તો કહે છે કે બહાર જ્યારે આંધી શબ્દનો અર્થ શું થાય? તોફાન એટલે કે વંટોળ ઉઠે. જ્યારે મનની અંદર, મસ્તકની અંદર આંધી આવી છે એનો અર્થ શું છે? તો કે મગજની અંદર એક સાથે કેટલા બધા વિચારો છે એના મગજમાં ફરી રહ્યા છે. આંખો મેં પાણી કી બરસાત લીએ વહ વિકલ હૈ. વિકલ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે બેચેન, જેને ક્યાંય શાંતિ નથી એવું. કે છે આંખો મેં પાણી કી બરસાત લીએ હોય એટલે કે એની આંખોમાંથી આંસુ સરી રહ્યા છે. એવી અવસ્થામાં મમતા છે બેઠી છે. વહ રોહતાસ દુર્ગ કે મંત્રી ચૂડામણી की એકમાત્ર દુહિતા थी. દુહિતા શબ્દનો સમાનાર્થી શબ્દ થશે પુત્રી. કે છે કે એ રોહતાસ દુર્ગના મંત્રી એવા ચૂડામણી, એના પિતાનું નામ છે ચૂડામણી. કહે છે ચૂડામણીની એકમાત્ર સંતાન, એકમાત્ર પુત્રી છે. उसके लिए कोई अभाव होना असंभव था परंतु वह विधवा थी, उसकी विडंबना का अंत कहाँ था. विडंबना मुश्किल. શું કહે છે કે એ રોહતાસ દુર્ગના મંત્રી એવા ચૂડામણીની એકમાત્ર પુત્રી હતી. આથી કોઈ પણ વાતની ખામી રહી જાય, કોઈ પણ વસ્તુ એની પાસે ન હોય એવી એ વાત બનવી શક્ય હતી નહીં. એટલે કે એનું જીવન બધી રીતે સુખ સંપન્ન, સમૃદ્ધિઓ એની પાસે બધા જ પ્રકારની હતી. પણ એની મુશ્કેલી તો શું હતી મૂળ? કે એક વિધવા સ્ત્રી હતી. ચૂડામણીને ચૂપચાપ ઉસ પ્રકોષ્ઠમાં પ્રવેશ કિયા. હવે મમતા આ પરિસ્થિતિમાં બેઠી છે એવા સમયે એના પિતા એ ચૂડામણી છે એ પ્રકોષ્ઠની અંદર, એ કક્ષની અંદર, એ ઓરડાની અંદર આવે છે. शोण के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलाने में बेसुध थी. શોણ, શોણ નદીનું નામ, ના પ્રવાહમાં, અને કલનાદ, કલનાદ કહેતા નદીનો જે અવાજ છે, નદી જે ખળખળ ખળખળ કરતી વહે છે એને કલનાદ કહે છે. એ કલનાદમાં મમતા પોતાના જીવનને મેળવવામાં બેસુધ છે. બેસુધ આના માટેનો સમાનાર્થી શબ્દ થશે બેખબર. जिसको किसी की सुधा नहीं है वह तो बेसुध. આ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ. પિતા કા આના ન જાન સકી. મમતાને ખબર રહી નહીં કે એના પિતા છે એના કક્ષમાં ઓરડામાં આવ્યા છે. ચૂડામણી વ્યથિત હો ઉઠે. ચૂડામણી છે પોતાની પુત્રી મમતાની આવી દશા જોઈ અને ખૂબ વ્યથિત થઈ ઉઠ્યા, દુઃખી થઈ ગયા કે અરે મારી પુત્રી કેટલી દુઃખી છે. સ્નેહ પાલિતા પુત્રી કે लिए क्या करे यह स्थिर न कर सकते थे. સ્નેહ પાલિતા, जिसका પાલન પોષણ વડે સ્નેહપૂર્વક કિયા ગયા है वह. તો એના માટે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે સ્નેહ પાલિતા. કહે છે કે એટલે લાડકોડથી ઉછેરેલી પોતાની પુત્રી માટે શું કરવું અને શું ન કરવું એ નક્કી ન કરી શક્યા ચૂડામણી. લौट कर બહાર ચલે ગયે. એટલા માટે થોડીક વાર માટે એ કક્ષની ઓરડાની બહાર છે જતા રહે છે. ऐसा प्राय होता परंतु आज मंत्री के मन में बड़ी दुश्चिंता थी. આવું પ્રાય ઘણી વખત અવારનવાર બની જતું. શું કે મમતાના કક્ષની અંદર એના પિતા ચૂડામણી છે આવે પણ મમતાને ખબર રહે નહીં. આવું ઘણી વખત બનતું, પણ આ જ મંત્રી એટલે કે ચૂડામણીના મનમાં કંઈક દુશ્ચિંતાઓ, ખરાબ ચિંતાઓ છે આવી રહી હતી. પેર સીધે ન પડતે થે, અને એમના પગ પણ જાણે સીધા પડતા હતા ને. એટલે કે મંત્રી ચૂડામણીને કંઈક અપશુકન, કંઈક ખરાબ થવાનું છે એવો આભાસ થઈ રહ્યો હતો. एक पहर बीत जाने पर वे फिर ममता के पास आए.
હવે અત્યારે આપણે સમય છે એને 24 કલાકની અંદર વિભાજિત કર્યો છે. આ પહેલાના સમયની વાત છે, આપણે પહેલા જ વાત કરી. તો એ સમયે આપણો જે સમય છે એની અંદર પહરની અંદર વિભાજિત કરવામાં આવતો હતો કે રાત્રિના 4 પહર અને દિવસના 4 પહર. એક પહર બરાબર 4 કલાક જેવો, 3-4 કલાક જેટલો સમય છે અંદાજિત થાય છે. તો કહે છે કે એટલો સમય વીતી ગયા પછી मंत्री चूड़ामणि फरी पाछा ममता कक्ष में आवे छे। उस समय उनके पीछे 10 सेवक चांदी के बड़े थालों में कुछ लिए खड़े थे। ए समय हवे चूड़ामणि एकला नहीं आवता पण एमनी साथे 10 सेवक एमनी सेवा करवा वाला चांदीना 10 थाल लई अने ऊभा छे। कितने ही मनुष्य के पद शब्द सुन ममता ने घूमकर देखा। हवे पहला एना पिता एकला आव्या हता એટલે મમતાને અવાજ થયો હતો નહીં, અવાજ ન સંભળાણો એના પિતાનો. પણ હવે એક સાથે એના કક્ષની અંદર આ 10-11 વ્યક્તિઓ છે પ્રવેશે છે એટલે એમનો પદ શબ્દ એટલે કે પગનો ચાલવાનો અવાજ સાંભળે છે. આથી મમતા પાછળ ફરીને જોવે છે. મંત્રીને સબ થાલો કો રખને કા સંકેત દિયા, અનુચર થાલ રખકર ચલે ગયે. મંત્રી ચૂડામણીએ બધા સેવકોને આદેશ આપ્યો કે થાળ ત્યાં રાખી દો. આથી બધા થાળ છે અનુચરો, आज सेवक माटेनो समानार्थी शब्द है, आथी बधा सेवको बधा अनुचरो ए चांदीना थाळ त्यां राखीने त्यांथी जता रह्या। ममता ने पूछा यह क्या है पिताजी? એટલે મમતા છે ચૂડામણીને પૂછે છે કે પિતાજી આ શું છે, આ થાળની અંદર શું તમે લઈને આવ્યા છો? तेरे लिए बेटी उपहार है कहकर चूड़ामणीने आवरण उलट दिया। એટલે ચૂડામણી કહે છે કે બેટા તારા માટે હું આ લાવ્યો છું, ઉપહાર ભેટ છે, આ તારા માટે સોગાત છે. આટલું કહી અને મંત્રી ચૂડામણીએ થાળ પરથી આવરણ, આવરણ કહેતા જે કપડાથી થાળને ઢાંક્યું હતું એ, અને એક અર્થમાં આવરણ શબ્દનો અર્થ પડદા પણ થઈ શકે કે થાળ પર જે ઢાંકવામાં આવ્યું હતું એ કપડું છે હટાવી દીધું. स्वर्ण का पीलापन सुनहरी संध्या में विकीर्ण होने लगा। विकीर्ण शब्दનો અર્થ થશે ફેલાવું. સોનાની પીળાપન એટલે કે સોનાની સ્વર્ણ જે છે એની પીળાશ છે સોનેરી સંધ્યાની અંદર ફેલાવા લાગી. એટલે કે સાંજના સમયે ચારેકોર સ્વર્ણ છે એનો પ્રકાશ ફેલાઈ ગયો. મમતા ચોક ઉઠી, ઇતના સ્વર્ણ અહીંયા કહાં સે આયા? એટલે મમતા છે આશ્ચર્યચકિત થઈ ગઈ, નવાઈ પામી ગઈ અને એને પિતાને પૂછે છે ઘરે આટલું બધું સોનું, આટલું બધું સોનું તમે ક્યાંથી લાવ્યા? કારણ કે એના મમતાને ખ્યાલ છે કે એના પિતા છે એક મંત્રી છે અને મંત્રી પાસે એટલું બધું સોનું હોઈ શકે નહીં. ચૂપ રહો મમતા यहाँ तुम्हारे लिए है। એટલે એના પિતા છે ચૂડામણીએ મમતાને શાંત કરવાનું કહેતા કહે છે કે મમતા ચૂપ રહે, આ બધું હું તારા માટે લઈને આવ્યો છું. तो क्या आपने शत्रु का उत्कोच स्वीकार कर लिया? पिताजी यह अनर्थ है, अर्थ नहीं। એટલે તો મમતા કહે છે કે તો શું પિતાજી તમે શત્રુનો ઉત્કોચ, ઉત્કોચ શબ્દનો અર્થ થાય રિશ્વત, શત્રુ દ્વારા આપવામાં આવેલી રિશ્વત છે તમે શું સ્વીકારી લીધી છે? તો ખરેખર આ અર્થ, અર્થ શબ્દનો અર્થ થાય પૈસા. મમતા કહે છે કે આ અર્થ નથી પણ આ શું છે? અનર્થ છે. તમારે શત્રુ તરફથી રિશ્વત છે સ્વીકારવી જોઈએ નહીં. પહેલાના સમયમાં આજે પણ આ રિશ્વતનું દૂષણ છે આપણા સમાજની અંદર છે. પહેલાના સમયમાં આ રીતે રાજા, જે શત્રુ દેશનો રાજા છે, જે દેશ ઉપર, જે કિલ્લા ઉપર આક્રમણ કરતો હોય ત્યાં રહેલા મંત્રી અથવા તો તેના સેનાપતિને એને આ રીતે રિશ્વત સ્વરૂપે, ઉત્કોચ સ્વરૂપે સ્વર્ણને આપીને એમ ખરીદી લેતો, જેથી કરીને જ્યારે એ કિલ્લા ઉપર, દુર્ગ પર આક્રમણ કરે ત્યારે એ લોકો દરવાજા ખોલી નાખે અને દરવાજા ખોલતા એ સરળતાથી કિલ્લાની અંદર પ્રવેશ કરી શકે. આથી મમતા કહે છે કે તો આ અર્થ નથી પણ અનર્થ છે. लौटा दीजिए पिताजी, हम लोग ब्राह्मण हैं, इतना सोना लेकर क्या करेंगे? એટલે મમતા કહે છે કે પિતાજી આ પાછું આપી દો, આ બધું સ્વર્ણ, આપણે બ્રાહ્મણ છીએ, આપણે બ્રાહ્મણને એટલા બધા સોનાની કોઈ જરૂરિયાત છે નહીં. इस पतोन्मुख प्राचीन सामंत वंश का अंत समीप है बेटी, किसी भी दिन शेरशाह दुर्ग पर अधिकार कर सकता है, उस दिन मंत्रित्व न रहेगा, तब के लिए बेटी. એટલે સોના વિશે, આ સ્વર્ણ શું કામ લઈને આવ્યા છે એના વિશે મમતાના પિતા એવા ચૂડામણી છે કહે છે કે આ પતોન્મુખી, जिसका पतन नजदीक है वह, એના માટે શબ્દ વપરાય પતોન્મુખી. પતન શબ્દનો અર્થ થાય વિનાશ. કે આ પતનમુખી સામંત વંશ, વંશનું નામ છે સામંત વંશ. જેમ આપણે છઠ્ઠા પાઠમાં જોયું હતું કે ભરતના પિતા કહે છે કે આપણે પુરુવંશી છીએ, તો એ જ રીતે અહીંયા કહે છે કે આ સામંત વંશનો અંત હવે બહુ નજીક છે. કોઈ પણ દિવસે શેરશાહ નામનો બાદશાહ છે જેનું હુમાયુ સાથે પણ યુદ્ધ થયું હતું અને એણે હુમાયુને યુદ્ધમાં પરાજિત કર્યો હતો, હરાવ્યો હતો. એટલે કહે છે મમતાના પિતા ચૂડામણી મમતાને કે કોઈ પણ દિવસે શેરશાહ છે રોહતાસ દુર્ગ ઉપર કબજો કરી લેશે, એ દિવસે હું મંત્રી રહીશ ને, એટલે કે મારું મંત્રીનું પદ છે એ બધું જતું રહેશે. ત્યાર માટે હું આ સ્વર્ણ છે લઈને આવ્યો છું કે વિપત્તિના સમયમાં તને આ સોનું છે કામ
લાગશે, તને આ સ્વર્ણ છે ઉપયોગી થશે. હવે પછીના પેરેગ્રાફમાં મમતા છે એના પિતાને જવાબ આપે છે. એના પિતાએ વાત કરી કે આ સ્વર્ણ તારા માટે હું લાવ્યો છું, સંકટના સમયે તને ઉપયોગી થશે. તો એનો મમતા છે જવાબ આપે છે, हे भगवान, विपद के लिए इतना आयोजन, परम पिता की इच्छा के विरुद्ध इतना साहस, पिताजी क्या भीख न मिलेगी, क्या कोई हमें 2 मुट्ठी अन्न न देगा, यह असंभव है. फेर दीजिए पिताजी, मैं कांप रही हूं, इसकी चमक आंखों को अंधा बना रही है. શું કહે છે મમતા એના પિતાને કે હે ભગવાન, વિપદ, વિપદ શબ્દનો અર્થ થાય સંકટ અથવા મુશ્કેલ, કે મુશ્કેલ માટે તમે એટલું બધું આયોજન કરી રાખ્યું છે આવનાર સમય માટે. પરમ પિતા કહેતા પરમેશ્વર ભગવાન, પરમ પિતાની ઈચ્છાની વિરુદ્ધ તમે એટલું બધું સાહસ કરો છો. મમતાનું કહેવાનું એમ છે કે જો ઈશ્વરની ઈચ્છા હશે તો આ બધું નાશ પામશે, તો આપણું પણ એ જ થશે. જો એમની ઈચ્છા નહીં હોય, આપણું સારું હશે તો સારું થશે. તમે એની ઈચ્છા વિરુદ્ધ એટલું બધું કરવાની હિંમત કરો છો. અને શું પિતાજી, આપણે બ્રાહ્મણ છીએ તો કોઈ શું આપણને ભિક્ષા પણ નહીં આપે, કોઈ આપણને મુઠ્ઠીભર એટલે કે 2 મુઠ્ઠી ભરાય એટલું અનાજ, જેનાથી આપણું પેટ ભરાઈ શકે એટલું અનાજ પણ આપણને નહીં આપે. નહીં, આ અસંભવ છે. આપણને એટલી ભિક્ષા ચોક્કસ મળી રહેશે. તો પછી મારી સામેથી આ બધું ફેરવી જો. આ સ્વર્ણ છે એનો ચમક છે એ મારી આંખોને આંધળી બનાવી રહી છે. હું આ સ્વર્ણ છે જોઈ શકતી નથી. આમ કહેતા મમતાનો કહેવાનો ભાવ એવો છે કે મારે આ કોઈ પણ પ્રકારની લાંચ રિશ્વત સ્વરૂપે લેવાયેલું આ સ્વર્ણ છે જોતું નથી, તમે અહીંથી એને લઈ જાઓ. મૂર્ખ હે કહકર ચૂડામણી ચલે ગયે. પોતાની પુત્રીને હવે વધારે કાંઈ ચૂડામણી સમજાવતા નથી અને કહે છે કે મૂર્ખ છે એમ માની અને ત્યાંથી છે એના કક્ષમાંથી વયા જાય છે. दूसरे दिन जब डोलियों का ताता आ रहा था, मंत्री चूड़ामणि का हृदय धक धक करने लगा. हृदय धक धक करना मुहावरो છે, ગભરા જાના, ડરના. શું કહે છે, બીજા દિવસે જ્યારે ડોલીઓનો તાતા, તાતા કહેતા સમૂહ, પહેલાના સમયમાં સ્ત્રીઓ માટે ખાસ કરી ડોળીઓ કહેતા, આપણે જેને ગુજરાતીમાં પાલખીઓ કહીએ છીએ, કે એને 3-4 વ્યક્તિઓ દ્વારા ઉપાડવામાં આવે ને અંદર રાજઘરાનાની અથવા તો એ સમયના ધનિક વ્યક્તિઓના સ્ત્રીઓ છે એની અંદર બેઠા હોય. તો કહે છે કે એવી ઘણી બધી પાલખીઓ એક સાથે આવી રહી હતી અને આ સમૂહને જોઈ, પાલખીઓના સમૂહને જોઈ અને ચૂડામણી છે ડરી ગયા. વે અપને કો રોક ન શકે, અને પોતાની જાતને રોકી શક્યા નહીં, કારણ કે એમને ચોક્કસ આમાં કોઈ દુશ્ચિંતા છે લાગતી રહી હતી કે આમાં કંઈક ષડયંત્ર હશે. उन्होंने जाकर रोहतास दुर्ग के तोरण पर डोलियों का आवरण खुलवाना चाहा. तोरण, तोरण कहता मुख्य फाटक. रोहतास दुर्गના મુખ્ય દરવાજા પાસે જઈ અને ચૂડામણીએ આ ડોલીઓનું આવરણ હટાવવાનો પ્રયત્ન કર્યો, કે પાલખીઓનો પડદા હટાવીને જોવાનો પ્રયત્ન કર્યો કે અંદર વાસ્તવિક સ્વરૂપે સ્ત્રીઓ જ બેઠી છે કે આ કોઈ શત્રુ રાજાની, શત્રુ બાદશાહની આ કોઈ ચાલ છે, ષડયંત્ર છે. પઠાનો ને કહા યહ મહિલાઓ કા અપમાન કરના હૈ. એટલે એમની સાથે જે પઠાણ સૈનિકો હતા એમણે કીધું કે આ તો મહિલાઓનું અપમાન છે, અમે એ આ પાલખીઓના પડદા હટાવીને તમને ન જોવા દઈએ કે અંદર કોણ બેઠું છે. બાત બઢ ગઈ. બાત બઢના મુહાવરો છે, ઝઘડા હોના, એટલે કે બાંધણ થઈ ઉઠી. તલવારે ખીંચી, મંત્રી વહી મારે ગયે. તલવારે ખીંચના, યુદ્ધ કે લીએ તલવાર કો મયાન સે બહાર નિકાલના પણ મુહાવરો છે. તલવારો ખેંચાણી અને મંત્રી છે ત્યાં જ મર્યા ગયા, એટલે કે ચૂડામણી છે એમનું યુદ્ધમાં મૃત્યુ થઈ ગયું. રાજા રાણી ઓર કોશ સબ છલી શેરશાહ કે હાથ મેં પડે. અને રાજા રાણી અને કોશ, કોશ કહેતા ખજાનો છે રોહતાસ દુર્ગનો, બધું જ છલી એવા શેરશાહના હાથમાં પડી ગયું. છલી કહેતા છળ કરવા વાળો, કપટ કરવા વાળો. કારણ કે જે પ્રકારે આ ચૂડામણીને શંકા હતી કે પાલખીઓની અંદર સ્ત્રીઓ નથી પણ સૈનિકો છે, એ જ રીતે થયું. એવું એ પાલખીની અંદરથી સૈનિકો નીકળ્યા અને એમણે રાજા અને રાણી બધાને કબજે અને સંપૂર્ણ દુર્ગ છે કબજે લઈ લીધો. નિકલ ગઈ મમતા. એકમાત્ર આ દુર્ગમાંથી બચીને સફળ સ્વરૂપે નીકળવામાં સફળતા મળી તો એ મમતાને, મમતા દુર્ગમાંથી ભાગી નીકળી. डोली में भरे हुए पठान सैनिक दुर्ग भर में फैल गए परंतु ममता न मिली. ડોલીમાંથી નીકળી, પાલખીમાંથી નીકળી અને સૈનિકો છે આખા રોહતાસ દુર્ગમાં ફરી વળ્યા, પણ એમને મમતા ક્યાંય મળી નહીં. કહેતા અહીંથી આ મમતા છે રોહતાસ દુર્ગ છોડવામાં સફળ રહી. અહીં આપણે આ મમતાના જીવનનો જે પ્રથમ ભાગ છે જોવાનો હતો એ અહીંયા પૂર્ણ થયો, જે મમતાના જીવન સાથે જોડાયેલો હતો. રોહતાસ દુર્ગની જે ઘટના હતી એ અહીંયા પૂરી થાય છે. અહીં મમતાના જીવનના પ્રથમ ભાગ સમાન એવી રોહતાસ દુર્ગની કેટલીક ઘટના છે એ પૂર્ણ થાય છે. તમને હવે આ ઘટના ખૂબ સારી રીતે સમજાઈ ચૂકી હશે, એટલા માટે આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ છીએ. ફરી પાછા મળીશું ત્યારે આ કહાની છે આગળ જોશું અને મમતાના જીવનમાં બનેલ
કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે છે જાણકારી મેળવશું.